બીજી બાજુ જૂની પેન્શન યોજના કે જેને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે। તમામ કર્મચારીઓ કે જે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ આ વચ્ચે જૂની પેન્શન લાગુ કરવા મુદ્દે સરકાર અને કર્મચારી યુનિયન સામસામે આવી ગયું છે। પેનડાઉન અને મતદાન બાદ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા એલાન કરવામાં આવ્યું છે। ફરતી પેટી મારફતે 3,45,000 શિક્ષકોએ મતદાન કર્યું હતું। રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા 9 માર્ચે મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। આ સાથે જ દરેક તાલુકાના શિક્ષકોને ગાંધીનગર પહોંચવા માટે પણ આહવાન કરાયું છે। બમ્ફર મતદાન ગઈકાલે થયું છે। કદાચ ગુજરાતના ઇતિહાસમાં નહીં પણ ભારતના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતે આ પ્રકારે કર્મચારીઓ દ્વારા શિક્ષકો દ્વારા મતદાન કરાયું હોય એ પ્રકારની ઘટના બની છે। આજે મતગણતરી અહીં ચાલી રહી છે ગુજરાત ગાંધીનગરની અંદર। અમે હમણાં થોડાક સમયની અંદર માનનીય મુખ્યમંત્રી પાસે આ તમામ મતપત્રકો જમા કરાવવાના જવાના છીએ અને આજે આપના સૌના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે જે શિક્ષકો અને કર્મચારીઓ છે અમને આહવાન કરીએ છીએ કે 9મી તારીખે બપોરે 3 વાગે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની અંદર મહાપંચાયત બેસવાની છે અને મહાપંચાયતની અંદર આપ સૌ પધારો। આ અમારી શિક્ષકો અને કર્મચારીઓ માટેનું કમિટમેન્ટ છે। 9મી તારીખે અમારી જે મહાપંચાયત બેસવાની છે એની અંદર પંચાયતમાં જે મિત્રો બેઠા છે, જે પંચાયતીઓ છે એ નક્કી કરશે એ પ્રકારે અમે એ દિવસે જ પંચાયતના સામે બેઠેલા જે પંચાયત સામે ન્યાય માગવા આવેલા કર્મચારીઓ શિક્ષકો એમનો જે મત હશે એ પ્રકારે અમે આગળની રણનીતિ જાહેર કરવાના છીએ।